કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આ વ્લોગ એકદમ ખાસ રહેવાનો છે, કારણ કે હું તમને ખાસ એક માહિતી આપવા જઈ રહ્યો છું. આપ જે જોઈ રહ્યા છો તે બાઇક ઉપર આપણે ગોંડલથી બગદાણા જવાના છે. આશરે 275 જેટલા કિલોમીટર દૂર આવેલું છે બગદાણા ગોંડલથી. તો આપણે ગોંડલથી બગદાણા જઈ રહ્યા છીએ. એમાં સૌ પ્રથમ સ્થાન આવે છે ભૂરખિયા હનુમાનજી. હાલ આપણે ગોંડલથી નીકળ્યા છે અને રાંદલ માતાના દડવાના દર્શન કરીને આગળ વધી રહ્યા છીએ. ને સૌથી પહેલું જે મંદિર આવશે એ ભૂરખિયા હનુમાનજીનું મંદિર છે. ત્યાં આપણે રાત રોકાઈને સવારે ત્યાંથી સિંહોર જવા રવાના થશું અને સિંહોરી માતાજીના દર્શન કરશું. ત્યાંથી ખોડિયાલ રાજપરા જશું અને ખોડિયાલમાંના દર્શન કરશું. પછી ત્યાંથી આપણે ઝાંઝરિયા જશું. ત્યાં અધેવાડા નજીક આવેલું છે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. ત્યાં બજરંગદાસ બાપાનું જન્મસ્થાન છે. તો આપણે ઝાંઝરિયા પણ જશું અને ઝાંઝરિયાથી આપણે બગદાણા નીકળશું. આવા ટાણે કાલ અત્યારે 6:30 જેવું થઈ ગયું છે, એટલો ટાઈમ થયો છે. તો આપણે કાલ આટલા જ વાગે, એટલે કે 6:30 થી 7 વાગ્યા સુધીમાં આપણે બગદાણા પહોંચશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આપણે હાલ જઈ રહ્યા છીએ ભૂરખિયા. ફાઇનલી આપણે ભૂરખિયા ધામ પહોંચી ગયા છીએ અને હાલ આપણે ભૂરખિયા હનુમાનજીના પણ દર્શન કરી લીધા છે. તો હવે હું સિંહોર તરફ જઈ રહ્યો છું અને સિંહોરી માતાજીના દર્શન કરાવીશ તમને. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી હું પહોંચી ગયો સિંહોર. 6 વાગ્યા, સવારે 6 વાગ્યે ભૂરખિયાથી નીકળો તો હાલ 9 વાગી ગયા છે. આપણે 9 વાગ્યે પહોંચી ગયા સિંહોર. ચાલો હવે ઉપર જઈને સિંહોરી માતાજીના દર્શન કરીએ. ફાઇનલી આપણે ત્રીજા સ્થાનની માહિતી તમને આપીએ કે આપણે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાલ માતાજીના મંદિરે. હાલ આ ત્રીજું સ્થાન છે. હવે આપણે રાજપરા ખોડિયાલ માતાજીના દર્શન કરી લીધા છે. ભોજન પ્રસાદી લઈને બપોરે હું 12 વાગ્યા પછી રાજપરાથી નીકળીને હવે બજરંગદાસ બાપાના જન્મસ્થાન એવા ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર છે ત્યાં જવાનો છું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, તે પણ હું તમને આગળ બતાવીશ.
હાલ તમે જે પાછળ દર્શન કરી રહ્યા છો તે રાજપરાવાળા ખોડિયાલ માતાજીનું મુખ્ય મંદિર છે. આપને રાજપરામાં બે મિત્ર મળી ગયા છે, તે પાણીની સેવા કરે છે. તો પાણીના પાઉચ બતાવો તો. આ નાના એવા પાણીના પાઉચની સેવા કરે છે. જે લોકો બહારથી આવતા હોય તેઓને પાણીના પાઉચની સેવા કરે છે અને બધાને પાણીના પાઉચ દેતા હોય છે. ફાઇનલ આપણે આ જે ચોથું મંદિર એટલે કે અધેવાડા ઝાંઝરી હનુમાનજીના મંદિરે આવ્યા છીએ અને હું તમને ખાસ અત્યારે ભજનદાસ બાપાનો જે જન્મ થયો છે તે ઘર પણ હું બતાવવા જઈ રહ્યો છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ હતી એટલે કે આપણે હવે બગદાણા જવાના છીએ. ગોંડલથી બગદાણા જવા માટે આપણે કમસે કમ 2 દિવસનો સમય લાગ્યો. જેમાં પહેલાં આપણે ભૂરખિયા હનુમાનજીના દર્શન કર્યા, પછી શિહોરી માતાજીના દર્શન કર્યા, પછી ત્યાંથી આપણે રાજપરા ખોડિયાલમાના દર્શન કર્યા અને હવે છેલ્લે અધેવાડા ઝાંઝરી હનુમાનજીનું મંદિર છે ત્યાં ભજનદાસ બાપાનો જન્મ થયો છે. તો તે ઘર પણ હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. આ જે ઘર આપ જોઈ રહ્યા છો તે ભજનદાસ બાપાનો જન્મ આ જ જગ્યા ઉપર થયેલો છે. એટલે આ મેન ઘર છે, એ જ ટાઈમનું ઓરિજિનલ એ જ ઘર છે. આ જગ્યા ઉપર જ ભજનદાસ બાપાનો જન્મ થયેલો છે. આગળ હું તમને ઝાંઝરી હનુમાનજીના દર્શન કરાવું. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો હું તમને ઝાંઝરી હનુમાનજીના પણ દર્શન કરાવું. આ છે ભજનદાસ બાપાનું જન્મસ્થાન. ઝાંઝરી હનુમાનજીનું મંદિરની બાજુમાં જ ભજનદાસ બાપાનો જન્મ થયેલો છે. તે આ જગ્યા છે બાપાનું ઘર. આ જગ્યા ઉપર ભજનદાસ બાપાનો જન્મ થયેલો છે. એ જ ઘર છે.